નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર શુક્ર ગ્રહને વૈભવનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે, ઐશ્વર્યનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે અને સુખનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. શુક્ર મહારાજ આ બધી વસ્તુઓ માટે જવાબદાર ગ્રહ છે. કોઈ વ્યક્તિને સારું સુખ જોઈએ છે, સારું ઐશ્વર્ય જોઈએ છે, સારો વૈભવ જોઈએ છે, તો એના માટે શુક્ર ગ્રહ સારો હોવો બહુ જ જરૂરી છે. આ બધી વસ્તુ સારા શુક્ર વગર પ્રાપ્ત નથી થતી. શુક્ર અસ્તનો હોય, શુક્ર નીચસ્થ હોય અથવા શુક્ર પાપ ગ્રહોની સાથે હોય તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૈવાહિક જીવનને, દાંપત્ય જીવનને સારું રાખવા માટે પણ શુક્ર ગ્રહ જવાબદાર છે. કોઈ પણ પ્રકારના સુખ મેળવવા માટે પણ શુક્ર ગ્રહ જવાબદાર છે અને બીજા જે ગ્રહો છે એ ગ્રહો કરતા જીવનની અંદર ઐશ્વર્ય, સુખ અને વૈભવ શુક્ર ગ્રહના લીધે વિશેષ માત્રામાં પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, દરેક ગ્રહ અલગ અલગ તત્વ સાથે જોડાયેલા છે અને એટલા માટે અલગ અલગ તત્વ આપણા જીવનની અંદર અલગ અલગ પ્રભાવ પાડતા હોય છે. તમારી કુંડલીની અંદર અગ્નિ તત્વ બલવાન છે તો તમારો સ્વભાવ ઉગ્ર રહેવાનો છે. તમારી કુંડલીની અંદર વાયુ તત્વ બલવાન છે તો તમને સ્થિરતા પ્રાપ્ત નથી થવાની. તમારી કુંડલીમાં પૃથ્વી તત્વ બલવાન છે તો ક્યાંક ને ક્યાંક સ્થિરતાવાળો પાસું સારું રહે, પરંતુ ઘણી બધી વસ્તુઓના નેગેટિવ અને પોઝિટિવ પાસા હોય છે. અને આજે દર્શક મિત્રો આપણે વાત કરવાના છીએ શુક્ર ગ્રહ વિશે, તમારા ઘરના અગ્નિ ખૂણા વિશે અને સાથે સાથે વાત કરવાના છીએ તમારા જીવનમાં સુખ, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે નાના નાના કયા ઉપાયો કરવામાં આવે કે જેથી વિશેષ માત્રામાં સારી સફળતાઓ પ્રાપ્ત થઈ શકે. આ દરેક સબ્જેક્ટ ઉપર વાત કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગની કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 28/6/2024 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને એની સપ્તમી કહેતા આજે સાતમની તિથિ છે. પૂર્વા ભાદ્રપદ નામનું નક્ષત્ર જે સવારે 10:09 સુધી રહેશે અને ત્યારબાદ ઉત્તરા ભાદ્રપદ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. સૌભાગ્ય નામનો આજે યોગ રહેશે, ભવ નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મીન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય અને હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે આપણે શુક્ર ગ્રહની. શુક્ર જ્યોતિષની અંદર વિશેષ માત્રામાં મહત્વનો ગ્રહ ગણવામાં આવે છે. દૈત્ય ગુરુ શુક્રાચાર્ય જે જીવનની અંદર સુખ વૈભવના કારક છે, જેવી રીતે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે એવી રીતે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય છે. એક દેવોના ગુરુ છે, એક દાનવોના ગુરુ છે, છતાં બંને મિત્ર છે અને આ જીવનની અંદર જોવા જઈએ તો ઉત્તમ પ્રકારનો લાભ અને દરેક પ્રકારની સુખાકારી શુક્રથી આપણને પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો શુક્ર નબળો હોય, જે વ્યક્તિનો શુક્ર સારો નથી, શુક્ર નીચસ્થ બની રહ્યો છે, કારણ કે તુલા અને વૃષભ રાશિનો સ્વામી શુક્ર બને છે, મીન રાશિની અંદર ઉચ્ચના બને છે. આ શુક્ર મહારાજ જે વ્યક્તિના દૂષિત થતા હોય, સૂર્યની સાથે અંશાત્મક રીતે સાથે જોડાયેલા હોય તો અસ્તના થઈ જતા હોય અને શુક્ર જ્યારે અસ્તનો હોય ત્યારે વ્યક્તિને સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવડાવે. વ્યક્તિ પોતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આકર્ષક નથી રહેતા. એના ન રૂપથી, ન રંગથી, ન પહેરવેશથી કોઈ પણ રીતે આકર્ષક પરિણામ એને પ્રાપ્ત નથી થતું. વ્યક્તિ જ્યારે સાફ સુથરો પોતે નથી રહેતો અને ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર સમસ્યાઓ સર્જાય છે તો સમજી લેવાનું કે શુક્ર ગ્રહ એનો નબળો છે, શુક્ર એને સમસ્યા આપી રહ્યો છે. જો પુરુષોનો શુક્ર મહારાજ નબળા હોય તો એને બહેનો તરફથી સમસ્યાઓ સર્જાય, એના જીવનની અંદર લેડીઝ તરફથી સમસ્યાઓ વધારે પડતી સર્જાય. સાથે સાથે દાંપત્ય જીવનની અંદર સમસ્યા એ પણ શુક્રના આધારે જ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, લગ્ન કુંડલીની અંદર અલગ અલગ સ્થાનની અંદર રહેલો શુક્ર તમને અલગ અલગ પરિણામ આપતો હોય છે. કુંડલીમાં 12 ભાવ છે, 12 ભાવની અંદર અલગ અલગ રાશિઓ બિરાજમાન હોય અને જ્યારે આ રાશિઓ બિરાજમાન હોય અને એની અંદર અલગ અલગ સ્થાનમાં શુક્ર મહારાજ હોય તો એનું પરિણામ અલગ અલગ પ્રાપ્ત થતું હોય. જે વ્યક્તિના જીવનની અંદર સુખ ઓછું છે એવી અનુભૂતિ થાય તો પણ શુક્ર નબળો છે. જે વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પૈસાને લગતી સમસ્યા, દરેક પ્રકારના સુખોને લગતી સમસ્યા, ચરિત્રને લગતી સમસ્યા, ડાયાબિટીસને લગતી સમસ્યા, આ બધી સમસ્યા ઉત્પન્ન થવામાં પણ શુક્ર ગ્રહનો ફાળો મહત્વનો
કરવાનું છે. દર્શક મિત્રો, તમારો શુક્ર મજબૂત હોય તો તમે આકર્ષિત વધારે પડતા રહેશો. તમારા જીવનની અંદર, દેખાવની અંદર, સ્વભાવથી લોકો સાથે હળીમળીને રહેવામાં તમે શુક્ર ગ્રહ તમારો મજબૂત હોય તો તમને બેસ્ટ રિઝલ્ટ આપતું હોય છે. જે વ્યક્તિનો શુક્ર ગ્રહ સારો હોય આવા વ્યક્તિઓ જ્યાં સૂએ ત્યાં ઊંઘ આવી જાય. જે વ્યક્તિનો શુક્ર સારો હોય આ લોકોને સ્ત્રીઓ તરફથી માન, સન્માન, પ્રતિષ્ઠા સારા મળે ને દાંપત્ય જીવનની સુખાકારી પણ જેનો શુક્ર સારો હોય એને સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, જે વ્યક્તિના જીવનની અંદર શુક્ર ગ્રહ, જે લોકો મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જે લોકો ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલા છે, જે લોકો એક્ટર અને એક્ટિંગની દુનિયા સાથે જોડાયેલા છે, આવા વ્યક્તિઓનો શુક્ર ગ્રહ સારો હોવો બહુ જ જરૂરી છે. હવે કયા સ્થાનની અંદર શુક્રનું કેવું પરિણામ મળે? સાથે સાથે તમારા ઘરના અગ્નિ ખૂણાનો એટલે કે પૂર્વ અને દક્ષિણનો જે ખૂણો છે જેને આપણે અગ્નિ ખૂણો કહીએ છીએ, અગ્નિ ખૂણા ઉપર શુક્રનો વિશેષ માત્રામાં પ્રભાવ પડે છે. પૂર્વ દિશામાં સૂર્ય મહારાજ, દક્ષિણ દિશામાં મંગળ મહારાજ અને આ બંનેની વચ્ચે એટલે કે અગ્નિ ખૂણાની અંદર શુક્ર મહારાજ. શુક્ર મહારાજ જીવનની અંદર દરેક પ્રકારનું સુખ આપે છે. તમારા ઘરની અંદર જો અગ્નિ ખૂણો દૂષિત છે, અગ્નિ ખૂણાની અંદર કિચન હોવું જરૂરી છે. હવે માની લો તમે ફ્લેટમાં રહો છો, હવે ફ્લેટમાં કઈ રીતે અમારે કિચનની વ્યવસ્થા કરવી? જો અગ્નિ ખૂણાની અંદર તમારે કોઈ પણ પ્રકારનું જલ તત્વ આવી ગયું તો તમારો અગ્નિ ખૂણો દૂષિત થાય છે અને અગ્નિ ખૂણો દૂષિત થવાથી તમારા જીવનની અંદર પુરુષોને પેટને લગતી સમસ્યા, બહેનોને ક્યાંક ને ક્યાંક શારીરિક સમસ્યાઓ અને એની સાથે સાથે તમારા જીવનમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ આ અગ્નિ ખૂણાના હિસાબે પ્રાપ્ત થતો હોય છે. અગ્નિ ખૂણાની અંદર હંમેશા એક લાલ કલરનો બલ્બ તમારે પ્રજ્વલિત રાખવો જોઈએ. લાલ કલરનો બલ્બ પ્રજ્વલિત રાખવાથી અગ્નિ ખૂણાની એનર્જી પોતે બેલેન્સ થાય છે અને તમને સારો એવો લાભ મળી શકે છે. આ જ સબ્જેક્ટ ઉપર, શુક્ર વિષય ઉપર, સાથે સાથે વાસ્તુના વિષય ઉપર ચર્ચા કરીએ. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હા, મારી જન્મ તારીખ 31 માર્ચ 1987. પેલા નામ તો બોલો બેન. જ્યોત્સના છે મારું નામ. ઓકે, જન્મની તારીખ શું કીધી તમે? 31/5/1987. 31/5/1987. સમય? રાત્રે 2:10 એટલે 30 ની રાત ને 31 ની સવાર. હા હા, એટલે 31/7/1985 વહેલી સવારે 2:10. બરોબર ને? હા હા. ઓકે, જન્મનું સ્થળ બેન? વડોદરા. શું પ્રશ્ન હતો? મારી કુંડલીમાં મકાન યોગ છે અને કે કઈ દિશામાં સારું રહેશે એ બધું જાણવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કઈ દિશાનું મકાન તમારા માટે ફળદાયી છે? આ વસ્તુ બહુ મહત્વની છે, કારણ કે ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે દક્ષિણ દિશાનું મકાન ન લેવાય, દક્ષિણ દિશાનું મકાન તકલીફદાયી રહે છે. પણ ખોટી વાત. જેનો મંગળ સારો હોય આવા વ્યક્તિઓને દક્ષિણનું મકાન ફાયદો આપે, જેનો શનિ સારો હોય આવા વ્યક્તિઓને પશ્ચિમનું મકાન લાભદાયી રહે. હવે બેન, તમારા જન્માક્ષરની અંદર વૃષભ લગ્નની કુંડલીની અંદર શુક્ર મહારાજ ધનસ્થાનની અંદર મિથુન રાશિમાં બિરાજમાન છે. મિથુનનો અધિપતિ બુધ પોતે ચતુર્થ સ્થાનની અંદર સિંહ રાશિની અંદર છે અને ઓલરેડી જન્માક્ષર મુજબ જોવા જતા તમારા જન્માક્ષર મુજબ અગ્નિ ખૂણાનું મકાન તમારા માટે લાભદાયી રહેશે. મંગળ મહારાજ તમારા નીચસ્થ બની રહ્યા છે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે. ક્યારેક તમારો મગજ ગરમ થઈ જાય, શૃંગારમાં સારી રુચિ રખાવે અને અમુક સમયાંતરે આવડત હોવા છતાં ક્યારેક વ્યક્ત કરવામાં પણ સમસ્યા ઉત્પન્ન થાય. ચંદ્ર ગુરુનો ગજકેશરી યોગ લઈને આવ્યા છો એટલે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 19 અંશનો ચંદ્રમા અને ચંદ્રમા 0 અંશનો છે, જે તમને ગજકેશરી યોગનું પરિણામ આપતો નથી. બની શકે ત્યાં સુધી રોજ ભગવાન શંકરની આરાધના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા જન્માક્ષર મુજબ તમારે બુધનો નંગ આજુબાજુમાં ડાયમંડ મૂકી, ઓરિજિનલ ડાયમંડ મૂકો તો બેસ્ટ. ડાયમંડ મૂકીને તમે ટચલીની બાજુની આંગળીની અંદર ધારણ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, રોકાવું છે નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.
મિત્રો જેની કુંડલીમાં લગ્ન લખેલું હોય એ પહેલું સ્થાન કહેવાય. આ સ્થાનની અંદર જો શુક્ર મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓને નૃત્યની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગાવાની અંદર, એક્ટિંગ કરવાની અંદર વધારે પડતો શોખ હોય છે, ચિત્રકારત્વનો વધારે પડતો શોખ હોય છે અને આવા લોકો નવા નવા કપડાં પહેરવાના શોખીન હોય છે. આવા લોકોને દરેક ક્ષેત્રની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થાય અને આવા લોકો નિરોગી પણ રહેતા હોય છે. જો શુક્ર સારો હોય તો આ બધી વસ્તુઓ એને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. આ લોકોએ રોજને માટે દ્રામ દ્રોમ સહ શુક્રાય નમઃ મંત્રનો જપ પોઝિટિવ રિઝલ્ટ આપીને બીજું સ્થાન જેને ધનસ્થાન કહેવામાં આવે, આ સ્થાનની અંદર શુક્ર મહારાજ હોય તો આવા વ્યક્તિઓ બુદ્ધિશાળી હોય છે, મીઠું બોલવાવાળા હોય છે અને આવા વ્યક્તિઓ બધા સાથે હળીમળી પણ જતા હોય છે. આવા લોકો દાન પુણ્ય કરવાની અંદર સારી એવી રૂચિ ધરાવતા હોય ને આવા લોકો માં લક્ષ્મીની આરાધના કરે, મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકતું હોય છે. વાત મિત્રો એક કોલર મિત્ર સાથે વાત કરવી છે. પહેલા આપને જણાવી દઉં કે મહેન્દ્રભાઈ પંડ્યા એમને જે લોકોને રાજકોટમાં મળવું હોય આ શનિ અને રવિ એટલે કે કાલ અને પરમ દિવસે મળી શકશે. એટલે કે શનિ રવિ જે લોકોને મહેન્દ્રભાઈને મળવું હોય એ આવતીકાલ અને પરમ દિવસે મળી શકશે અને બુધવારે હું રાજકોટની અંદર છું ને મંગળવારે જુનાગઢની અંદર છું. જેને મારી અપોઇન્ટમેન્ટ લેવી હોય મારા નંબર ઉપર ફોન કોલ્સ કરીને લઈ શકે છે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હાલો, હલો, જય ગણેશ. જય ગણેશ. મારી જન્મ તારીખ મુકુંદભાઈ 1/4/66 1/4/1966. સમય અને સમય બહુ ખ્યાલ નથી અને સ્થળ છે બેચરાજી. શું પ્રશ્ન હતો મારે બેન? મકાન લેવું છે મારા નામે. તે કેવું રહે છે? બેચરાજીમાં જ મકાન લેવું છે. ચલો જન્માક્ષરની આપણે ચર્ચા કરી લઈએ. તમારા જન્માક્ષરની અંદર મેષ લગ્નની કુંડલીમાં 12મા સ્થાનમાં સૂર્ય મંગળનો અંગારક યોગ છે. મંગળ મહારાજ મીન રાશિની અંદર બિરાજમાન છે. ઓલરેડી કર્ક રાશિની અંદર ચંદ્રમા છે. ધન રાશિનો એટલે કે ભાગ્યાધિપતિ ગુરુ મહારાજ પોતે પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન છે. બેચરાજી સાથેની લેનાદેણી સારી છે. મકાન લેવું હોય તો આપ લઈ શકો એમ છો. અત્યારે ચંદ્રની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. મંગળ તમારો અસ્તનો છે એટલે ક્યારેક ક્યારેક શું થાય, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય એટલે પૈસા હોવા છતાં પણ મકાન ન લઈ શકાય આવી વસ્તુઓ બનાવડાવે. પણ એના માટે બની શકે ત્યાં સુધી તમારે ખાસ મંગળ મહારાજના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ઓમ ભૌમાય નમઃ આ મંત્રનો જપ તમને વિશેષ માત્રામાં સારી સફળતા આપશે અને તમારા કાર્યો સિદ્ધ કરાવડાવશે. દર્શક મિત્રો, 5મા સ્થાનની અંદર શુક્ર મહારાજ હોય તો કેવું પરિણામ આપે? તમારી કુંડલીની અંદર જો 5મ સ્થાનની અંદર શુક્ર મહારાજ હોય તો એ 5મું સ્થાન એ સંતાનનું સ્થાન છે, 5મું સ્થાન એ પ્રેમનું સ્થાન છે. જેના 5મા સ્થાનની અંદર ખાસ કરીને શુક્ર મહારાજ હોય આ વ્યવહારના કુશળ વ્યક્તિ હોય છે. આવા લોકો ન્યાયપ્રિય હોય છે. આવા લોકોને મુસાફરી કરવી વધારે પડતી ગમતી હોય છે અને આવા લોકો સરકાર દ્વારા માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા મેળવી શકે. એક્સિડેન્ટલી આવા લોકોને ધન લાભની પ્રાપ્તિ પણ થતી હોય છે. આ લોકો નિત્યને માટે બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીની સાથે ભગવાન નારાયણની ઉપાસના કરે તો વિશેષ ફળદાયી રહેતું હોય છે. દર્શક મિત્રો, આગળ આજ શુક્ર મહારાજ વિશે, વાસ્તુના નાના ઉપાયો વિશે, તમારી રાશિ વિશે ચર્ચા કરતા રહીશું. પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, 6ઠા સ્થાનની અંદર શુક્ર મહારાજ હોય તો કેવું પરિણામ આપે? જો 6ઠા સ્થાનની અંદર શુક્ર મહારાજ હોય તો વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ગુપ્ત પરેશાની, ગુપ્ત તકલીફોનો દોર રહેતો હોય. આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક આવકની અંદર જાવકનું પ્રમાણ વિશેષ માત્રામાં રહેતું હોય છે. જે લોકોનો 6ઠા સ્થાનની અંદર શુક્ર મહારાજ હોય આવા લોકોને શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મહેનત વધારે કરવી પડે અને ત્યારબાદ એને વિજય પ્રાપ્ત થતી હોય. ડાયાબિટીસને લગતી સમસ્યા 6ઠા સ્થાનની અંદર રહેલો શુક્ર ઉત્પન્ન કરાવડાવતો હોય છે અને આવા લોકોને કામ કરી અને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળતું હોય છે. આવા લોકો જો બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીને દર શુક્રવારના દિવસે કમળનું પુષ્પ અર્પણ કરે અને સાથે સાથે લક્ષ્મીજીને દહીં અર્પણ કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હું હની બોલું છું બોમ્બે થી. બોલો. મારા મિસ્ટર વિશે પૂછવું છે. એનું નામ છે પંકજ. એની જન્મ તારીખ છે 4/5/1955. 4/5/1955. હા, સવારે 5:30 વાગે. જન્મસ્થળ મુંબઈ. શું પ્રશ્ન? એમની તબિયત થોડી નરમ ગરમ રહે છે અને ધંધો એનો બંધ થઈ ગયો છે અને અમારે ઘર લેવું છે, ઘર બદલવું છે. તો ક્યારે આ બધો યોગ આવી શકે? અત્યારે તો બેન 1955 એટલે આરામ કરવાના દિવસો કહેવાય. હે હા, પણ એની તબિયત થોડી ઢીલી બી રહે છે જરા. ઓકે, ચલો હવે એના માટે શું કરવું આપણે જોઈ લઈએ. પહેલી વાત એવી છે દર્શક મિત્રો કે સૂર્ય
એ આપણા આત્માનો કારક ગ્રહ છે. સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતા એનાથી આપણી બોડી એટલે કે આપણું શરીર ચાલે છે. જ્યારે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય ત્યારે હેલ્થ રિલેટેડ ઇસ્યુ ઉત્પન્ન કરાવડાવે. જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર ઓલરેડી કન્યા રાશિના ચંદ્રમા બિરાજમાન છે, જેના લીધે રોગને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય. અત્યારે ગોચરમાં કુંભ રાશિની અંદર શનિ મહારાજ ચાલે છે, જેની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર છે. એટલે લાસ્ટ એમ કહી શકાય કે છેલ્લા 1.5 વર્ષથી તકલીફોનો દોર વધારે છે. બુધની મહાદશામાં અત્યારે પ્રત્યંતર દશા જોવા જઈએ તો ઓલરેડી શુક્ર મહારાજની ચાલે છે. આનો શુક્ર 12મે ઉચ્ચનો બિરાજમાન છે. ક્યાંક ને ક્યાંક શારીરિક સમસ્યાઓનો દોર વધારે પડતો રખાવે. ડાયાબિટીસને લગતી સમસ્યા ઉત્પન્ન ક્યાંક ને ક્યાંક થતી પણ જણાય. આમના જન્માક્ષર મુજબ શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં 20 મિનિટ ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરવાથી જે રાહુ મહારાજ ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે, કેતુ મહારાજ પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન છે, એનું પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો લાભ મળી શકે. દવાખાનાની અંદર બને ત્યાં સુધી પીવાના પાણીની વ્યવસ્થા કરવી એમના માટે ઉત્તમ ગણાશે. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત લઈએ દશમ સ્થાનની અંદર શુક્ર મહારાજની. દશમા સ્થાનની અંદર શુક્ર મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓ સ્વભાવથી આકર્ષક હોય, દરેક વ્યક્તિને આકર્ષિત કરી શકતા હોય છે. આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક મિલનસાર હોય છે, શાંતિ રાખવાવાળા હોય છે, કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવામાં વધારે પડતું માનતા હોય છે. પૂજા પાઠ, દાન, પુણ્ય વગેરે કાર્યની અંદર આ લોકોને સારી રુચિ હોય છે. લગ્ન પછી આવા લોકોનો ભાગ્યોદય થતો હોય છે અને ધન લાભ ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થતો હોય છે. ધનની ક્યારેય એને કમી નથી રહેતી. આવા લોકોને સારો લાભ પ્રાપ્ત કરવા માટે નિત્યને માટે મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપે છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા વિશે પૂછવાનું હતું. તમારા દીકરાનું નામ? એનું નામ ધ્રુવ છે. જન્મ તારીખ? જન્મ તારીખ છે 28/7/2007. 28/7/2007. સમય? સમય બપોરે 12:30. જન્મનું સ્થળ? સુરત. શું પ્રશ્ન? એ અત્યારે 11મા ધોરણમાં છે, એને સાયન્સ લીધું છે, તો આગળ જતા કઈ લાઈન લેશે તો એને વધારે સફળતા મળશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. તુલા લગ્નની કુંડલીમાં દશમ સ્થાનની અંદર કર્ક રાશિના સૂર્ય મહારાજ છે, પંચમ સ્થાનની અંદર કુંભ રાશિના રાહુ મહારાજ છે અને લાભ સ્થાનની અંદર શનિ, કેતુ અને શુક્ર આ 3 ગ્રહો બિરાજમાન છે. હવે જન્માક્ષર મુજબ જોવા જતા મંગળ સારો છે. હવે મંગળ મહારાજ સારા છે, એની સાથે સાથે લાભ સ્થાનની અંદર શુક્ર, શનિ અને કેતુ છે, જે એને રિસર્ચ ક્ષેત્રની અંદર, ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર અવશ્ય સારો લાભ અપાવી શકે. મંગળ મહારાજ પણ સારા છે, એટલે માની લો કે એને કન્સ્ટ્રક્શનને લગતી સિવિલ લાઇનની અંદર લેવું હોય, સિવિલ એન્જિનિયરિંગ લેવું હોય તો એની અંદર પણ પોતે સારી એવી સફળતા મેળવી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. હવે માની લો કે એમના જન્માક્ષર મુજબ ક્યાંક ને ક્યાંક ભાગ્યસ્થાનની અંદર બુદ્ધ મહારાજ બિરાજમાન છે, જે વાણી ઉપર પણ પ્રભાવ સારો રાખે. કેરિયરની દ્રષ્ટિએ એમને 2 કેરિયરની અંદર લેણા દેણી બહુ જ સારી છે, ટેકનોલોજી ફિલ્ડ અને એની સાથે સિવિલ. અને જો બી ગ્રુપ રાખી અને પોતે આગળ વધવા માંગે તો પોતે ડોક્ટર બની શકે ને એમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ, ડર્મેટોલોજીસ્ટ બનવાની અંદર એને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો 11મા સ્થાનમાં શુક્રની કરીએ. પહેલા આપને જણાવી દઉં કે મહેન્દ્રભાઈ પંડ્યા, જેમને આપ સોમવારથી નિહાળો છો શુક્રવાર સુધી, એ મહેન્દ્રભાઈ પંડ્યા શનિ અને રવિ એટલે કે આવતીકાલ અને પરમ દિવસે રાજકોટની અંદર મળશે. જેમને મહેન્દ્રભાઈની અપોઇન્ટમેન્ટ લેવી હોય એ એમના મોબાઈલ નંબર ઉપર લઈ શકે છે. મંગળવારે હું તમને જુનાગઢ અને બુધવારે રાજકોટમાં મળીશ, તો મારી અપોઇન્ટમેન્ટ માટે મારા નંબર ઉપર સંપર્ક કરજો. વાત આપણે કરીએ 11મા સ્થાનમાં શુક્ર મહારાજની. 11મા સ્થાનની અંદર શુક્ર મહારાજ હોય તો વ્યક્તિ આકર્ષક હોય છે, નિરોગી હોય છે અને સરકાર દ્વારા એને સારો લાભ મળી શકતો હોય છે. આવા લોકો પોતાની વાકચાતુર્યતા દ્વારા સારો લાભ મેળવી શકે અને આવા લોકોને દરેક પ્રકારના સુખો સારા એવા મળી શકતા હોય છે. બની શકે ત્યાં સુધી આ લોકોએ પોતાના કુલદેવીની આરાધના અવશ્ય કરવી જોઈએ. અને 12મા સ્થાનની અંદર શુક્રનું પરિણામ શું મળે તો 12મા સ્થાનની અંદર રહેલા શુક્ર મહારાજ તેજસ્વીતા અપાવે છે, વૈભવ અપાવે છે. 12મા સ્થાનની અંદર શુક્ર મહારાજ ખર્ચાઓનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં કરાવે છે અને આવા લોકોની મિત્રોની સંખ્યા વધારે પડતી હોય છે. પોઝિટિવ રિઝલ્ટ માટે બની શકે ત્યાં સુધી પોતાના જીવનની અંદર પોઝિટિવ વિચારો કરે. ગાયના ઘીનો દીવો રોજ સવારના અને સાંજે પોતાના ઘરની અંદર કરે, પોઝિટિવિટી પ્રાપ્ત થતી જણાશે. હવે વાત કરીએ કુંભ રાશિની. મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવો છે. હલો જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ, મારા બાબા માટે છે. નામ, તારીખ, સમય અને સ્થળ? 20/3/1993. 20/3/1993. સમય? જન્મ સમય છે સવારે 5:55.
જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ છે સાહેબ. ઓકે, શું પ્રશ્ન હતો? એનું સાહેબ ચંદ્ર રાશિ મકર આવે છે, પણ નામ એનું અત્યારે કુંભ રાશિ ઉપર છે સાહેબ. હા, બરાબર. હવે નોકરી ધંધામાં સાહેબ સેટ જ નથી થતો અને એનું મગજ બહુ વિંગરી રહે છે સર. તો તમારા રાજકોટની અંદર હું ને મહેન્દ્રભાઈ આવીએ છીએ અને વાત આપણે જન્માક્ષરની કરી લઈએ. બુધ અને શનિ મહારાજ બિરાજમાન છે પહેલા સ્થાનની અંદર. કુંભ લગ્નની કુંડલીમાં શનિ મહારાજ છે. હવે દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની સ્ટેબિલિટી છે ને, આ બહુ મહત્વની વસ્તુ હોય, કારણ કે તમારા જીવનની અંદર તમે એક વ્યવસાયની અંદર જયારે સ્ટેબિલિટી પ્રાપ્ત નથી થતી, એક વ્યવસાય પછી બીજો વ્યવસાય, બીજા વ્યવસાય પછી ત્રીજો વ્યવસાય, એટલે ક્યાંક ને ક્યાંક સ્ટેબિલિટી જયારે પ્રાપ્ત ન થાય ત્યારે દશમું સ્થાન જોવું પણ જરૂરી હોય. દશમા સ્થાનની અંદર વૃશ્ચિકનો રાહુ છે. જીવનમાં અપડાઉન ઘણું બધું કરાવે. આમ તો એવું કહેવાય, જેનો રાહુ દશમે એનો વેરી વશમે, પરંતુ વૃશ્ચિક રાશિનો રાહુ છે જે જીવનની અંદર અમુક સમયાંતરે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અષ્ટમ સ્થાનની અંદર કન્યા રાશિના ગુરુ મહારાજ છે અને ઉચ્ચનો સૂર્ય અને શુક્ર બિરાજમાન છે. ક્રિએટિવિટી વાળા વર્કની અંદર, લોખંડને લગતા વ્યવસાયની અંદર એને સારી લેણા દેણી રહેશે. આમના જન્માક્ષર મુજબ જોવા જતા બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી અને રિંગ ફિંગરમાં ધારણ કરાવી દો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અત્યારે ગોચરમાં કુંભ રાશિનો શનિ ચાલે છે અને ગુરુની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા છે. બની શકે ત્યાં સુધી હવે ઓગસ્ટ મહિના પછી નૂતન વ્યવસાય, સારો એવો વ્યવસાય સારો ચાલુ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ અને સાથે સાથે આપણે વાત કરીશું કે તમારા જીવનમાં વાસ્તુનું શું છે મહત્વ, પરંતુ એ પહેલા રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, ખાસ કરીને આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા જીવનની અંદર દરેક કાર્યો તમારા સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે મંગલદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવી પ્રગતિ તમારા કાર્યોને સિદ્ધ કરી શકશે. આ વર્ષની અંદર જેટલું તમે સાહસ કરશો એટલો અવશ્ય તમને લાભ મળી શકે. તમારા મિત્ર વર્ગથી અને ખાસ કરીને તમારા હિતશત્રુઓથી થોડી સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. બની શકે ત્યાં સુધી પૂર્ણિમાનું વ્રત કરવું અને ભગવાન કૃષ્ણની આરાધના કરવી અવશ્ય આપના માટે પોઝિટિવ રિઝલ્ટ આપનારું બનશે. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો અને તમારા દરેક પ્રકારના કામોને પરિપૂર્ણ કરી શકશો. દાંપત્ય જીવનની અંદર પણ મનમુટાવ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. બની શકે ત્યાં સુધી આ વર્ષ દરમિયાન દર મહિનાની અંદર આવતી અમાવસ્યાએ પીપળના વૃક્ષની પૂજા કરજો અને દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ અમાવસ્યાએ કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સંતાનની સુખાકારી પણ આપને સારી એવી પ્રાપ્ત થતી જણાય. જે લોકોનો દર્શક મિત્રો શુક્ર નબળો હોય, જે લોકોને સુખ ઓછું છે એવી અનુભૂતિ થતી હોય, જેને પૈસાને લગતી સમસ્યાઓ સર્જાતી હોય, જેને બહેનો દ્વારા અપમાનિત વધારે પડતું થવું પડતું હોય, આવા લોકોએ કયો ઉપાય કરવો જોઈએ? આવા લોકોએ શુક્રનો મંત્ર છે, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. શુક્રના મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બની શકે ત્યાં સુધી મીઠી સુગંધવાળા અત્તરનો ઉપયોગ નિત્યને માટે કરવો. એનાથી પણ શુક્ર મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને સારો એવો લાભ મળશે. તમારા કપડા, તમારો વ્યવહાર, તમારી વાણી, આ બધાની અંદર નમ્રતા અને સાફ સુથરું રહેવું તમારા માટે પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. સામેવાળા વ્યક્તિને ઇમ્પ્રેસ કરવા માટે સારી વાણીનો ઉપયોગ, સાચી વાણીનો ઉપયોગ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. રોજ સવારના પોરમાં બની શકે ત્યાં સુધી સાકર અને બપોરના સમયે દહીં એનું સેવન કરવાથી અવશ્ય તમારો શુક્ર ગ્રહ બલવાન થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. સફેદ કલર અથવા ગુલાબી કલર એનો ઉપયોગ કરવાથી પણ શુક્રની પોઝિટિવ અસરો તમને પ્રાપ્ત થતી જણાશે. બહેનો સાથેનો વ્યવહાર જેટલો સારો રાખશો ને એટલો તમારો શુક્ર ગ્રહ સારો રહેશે. બહેનોનું જેટલું માન સન્માન પ્રતિષ્ઠા જાળવશો એટલો તમારો શુક્ર ગ્રહ મજબૂત થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ. હા, તો મુકુંદભાઈ, મારી જન્મ તારીખ છે 28/4/2003. સમય સમય
સવારે 3 વાગ્યા. જન્મ સ્થળ પાલનપુર, ગુજરાત. શું પ્રશ્ન હતો? સર શું છે ખબર છે, હું મારા જિંદગીમાં ભટકાયેલો માણસ છું. હા એટલે કઈ ખબર પડતી નથી શું કરવું શું ના કરવું, હા પછી એટલા માટે. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો મકર રાશિનો મંગળ 12મા સ્થાનની અંદર છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર તમને વિશ્વાસ બેસે છે, બાકી ભરોસો નથી બેસતો. કુંભ લગ્ન છે, થોડોક તમારો જિદ્દી સ્વભાવ છે. કર્કનો ગુરુ છે એટલે ક્યારેક અહંકાર જેને કહી શકાય ઈગો પ્રોબ્લેમ્સ ક્યારેક ઉત્પન્ન કરાવે ને પેટની સમસ્યા પણ કરાવડાવે. ઓલરેડી સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. બુધ અસ્તનો છે સાહેબ. બુધ જયારે અસ્તનો હોય ત્યારે ફાઇનાન્સને લગતી એટલે કે પૈસાને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. પૈસા આવે અને જાય. ક્યારેક વાણીની અંદર કર્કશ શબ્દનો પ્રયોગ કરાવે ને એલર્જીની સમસ્યા પણ જયારે બુધ અસ્તનો હોય ત્યારે ઉત્પન્ન થતી હોય છે. ચંદ્ર શુક્ર સાથે છે સાહેબ. ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ કરાવે છે. લાગણીશીલ સ્વભાવ તમારા જીવનની અંદર તમને નુકસાની કરાવડાવે છે. ઓલરેડી શનિની 10મી દ્રષ્ટિ ચંદ્ર અને શુક્ર ઉપર પડે છે, જેના લીધે ક્યારેક માઇન્ડ તમારો ડિસ્ટર્બ પણ થઈ જાય છે. શનિ ચંદ્રના વિષયોગ માટે અને માઇન્ડ ડિસ્ટર્બન્સને દૂર કરવા માટે જેટલી ભગવાન શિવની આરાધના કરશો, જેટલી ભગવાન શંકરની પૂજા કરશો, એટલું પોઝિટિવ રિઝલ્ટ મળશે. ટેકરી ઉપર જે હનુમાનજી મહારાજ હોય એ હનુમાનજી મહારાજના મંદિરે ધજાનું દાન કરવું અવશ્ય ફળદાયી રહે. કાર્તિકેય ભગવાનના મંદિરે મંગળવારના દિવસે બપોરે 3:30 થી 4:30 વાગ્યા દરમિયાન 1.25 કિલો તુવેરની દાળ અને 1.25 કિલો ગોળ અવશ્ય અર્પણ કરવો જોઈએ. પોઝિટિવિટી ક્રિએટ થશે તમારા જીવનની અંદર. જે તમને એમ લાગે છે દરવાજાઓ બંધ થઈ ગયા, માઇન્ડ ડિસ્ટર્બ રહે છે, હતાશા ઉત્પન્ન થાય છે, આ બધી વસ્તુઓ દૂર થાય ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ બીજા એક કોલર મિત્ર સાથે. સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના શુભાંકની. દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરવામાં આવે તો આજે એક અંક તમારા માટે લાભદાયી છે. એક અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. સિલ્વર કલર અને દૂધિયા કલર તમને સારી સફળતા આપી શકશે. શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધીનો છે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો સવારે 10:30 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા દક્ષિણ બની રહી છે અને અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે. વૃશ્ચિક રાશિ અને ધન રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક વાસ્તુ આપણા જીવનની અંદર મહત્વનો પ્રભાવ પાડતું હોય છે અને વાસ્તુના નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર અનેક ગણો લાભ પણ કરાવડાવતા હોય છે. દર્શક મિત્રો, જ્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક અલગ અલગ ઉપાયો કરતા હોઈએ ને એ ઉપાયો આપણા જીવનની અંદર લાભ આપતું હોય. આપણે વોશિંગ મશીનનો ઉપયોગ અત્યારના સમયની અંદર લગભગ ઘરે થતો હોય છે, પરંતુ જો આ વોશિંગ મશીન તમારું ખોટી દિશાની અંદર છે તો તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવી શકે. માટે વેસ્ટ નોર્થ વેસ્ટ એટલે કે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાની અંદર વોશિંગ મશીન રાખવું બહુ જ જરૂરી છે. જો આ દિશાની અંદર તમે વોશિંગ મશીન રાખશો તો તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકશે. તમારા કાર્યો સિદ્ધ થશે. તમે જે કાંઈ પણ તમારું એક્સપિરિયન્સ છે એ મુજબ તમને એનું વળતર મળતું જણાશે અને અવશ્ય તમારા જીવનમાં તમને સારી સફળતાઓ પ્રાપ્ત થતી જણાય. વાત દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે કરવી છે. સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હું હનીજ બોલું છું. મારી જન્મ તારીખ છે 2/9/67. 2/9/1967. સમય સમય રાતે 8:48. રાત્રે 8:48. જન્મનું સ્થળ પાલનપુર, બનાસકાંઠા. શું પ્રશ્ન હતો? મારે ધંધામાં પ્રગતિ ક્યારે થશે અને મારે જગ્યા લેવી છે એના માટે. જો ધંધાની અંદર પ્રગતિની વાત કરીએ તો મીન લગ્નની કુંડલીમાં શનિ મહારાજ છે. ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે. 27 અંશનો ગુરુ છે અને 21 અંશનો ચંદ્રમા છે. એટલે ગજકેસરી યોગનું તમને પરિણામ તો મળી જ રહ્યું છે. ભાગ્યસ્થાનમાં વૃશ્ચિક રાશિનો મંગળ મહારાજ છે. અત્યારે ગોચરમાં કુંભનો શનિ ચાલે છે. કુંભનો શનિ ચાલે એની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. એટલે થોડીક સ્ટ્રગલ રહે, પણ ચિંતા ન કરો. એપ્રિલ 2025 પછી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે.
દર્શક મિત્રો, આજના દિવસની અંદર માં લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવું જોઈએ. કમળનું પુષ્પ અર્પણ કરવાથી માં લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે, કારણ કે કમળનું પુષ્પ માં લક્ષ્મીને પ્રિય છે ને એટલા માટે પ્રિય વસ્તુ અર્પણ કરવાથી તમારા કાર્યો સિદ્ધ થાય. કમળનું પુષ્પ ન મળે તો કમળ કાકડી અર્પણ કરવી જોઈએ, એનાથી પણ તમને સારો લાભ મળતો જણાય. ખાંડ વાટકીનો વ્યવહાર આજે ન કરવો તમારા માટે હિતાવ છે. ખાંડ વાટકીનો વ્યવહાર એટલે શું? આજુબાજુમાં ખાંડ ઘોઈટી હોય ને તો આપણે પડોશીમાંથી લઈને આવીએ, પણ આજે બની શકે ત્યાં સુધી આ ખાંડ વાટકીનો વ્યવહાર ન કરતા. શુક્રવારના દિવસે કરેલો ખાંડ વાટકીનો વ્યવહાર તમારા જીવનમાં આર્થિક સમસ્યા ઉત્પન્ન કરાવી શકે. આજના દિવસની અંદર ઓમ ભદ્ર મૂર્તયે નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. ખીરનો પ્રસાદ માં લક્ષ્મી માતાને અર્પણ કરી અને પછી બધાને વેચવો જોઈએ, તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ રૂબરૂ મળી શકો છો અને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાનો અંત લાવી શકો છો. જ્યોતિષ અને વાસ્તુને લગતી સમસ્યા માટે આપ અવશ્ય મળી શકો છો. દર્શક મિત્રો, આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.